In last lecture, we discussed two examples of subspaces. Now, our third example is check whether W is equal to set of all vector A, B, C, where A square plus B square plus C square less than equal to 1 is a subspace of R3 or not. હવે આવું જ્યારે ચેક કરવાનું એક્ઝામ્પલ આવશે ત્યારે સૌપ્રથમ તો જોવાનું કે અહીંયા સ્ક્વેર આપેલો છે, બરાબર. હવે આ પ્રકારનું જ્યારે લિનિયર ઇક્વેશન નહીં હોય ને ત્યારે મોસ્ટ ઓફ કેસમાં સબસ્પેસ થશે નહીં. અહીંયા એક આપણને ઇક્વાલિટીની કન્ડિશન નથી આપેલી, અહીંયા ઇક્વલ ટુ નથી, અહીંયા શું આપેલું છે? ઇનઇક્વાલિટી આપેલી છે. ઇનઇક્વાલિટીનો કેસ હશે ત્યારે પણ સબસ્પેસ થાય અથવા ન પણ થાય, એટલે મોસ્ટ ઓફ કેસમાં સબસ્પેસ થશે નહીં. ત્યારે આપણે સબસ્પેસ નથી એવું બતાડવા માટે શું આપશું? કાઉન્ટર એક્ઝામ્પલ આપવાનું. ઓકે, સો હવે આપણે સ્ટાર્ટ કરીએ સબસ્પેસ પ્રૂવ કરવા માટે. વન સ્ટેપ વેરિફિકેશનનો આપણે હવે દરેક એક્ઝામ્પલમાં યુઝ કરશું, પણ અહીંયા સબસ્પેસ થતું નથી એટલે આપણે શું યુઝ કરશું? કાઉન્ટર એક્ઝામ્પલનો. ઓકે, પહેલાં તમને ખ્યાલ આવવો જોઈએ એક્ઝામ્પલ જોઈને કે સબસ્પેસ થશે કે નહીં, બરાબર. તમે જે રીતે આગળ પ્રેક્ટિસ કરશો એ રીતે તમને ખ્યાલ આવતો જ હશે કે આપણે આ આપેલું જે એક્ઝામ્પલ છે એ સબસ્પેસ થશે કે નહીં થાય, થશે તો કઈ રીતે આગળ વધવું, નહીં થાય તો કઈ રીતે કાઉન્ટર એક્ઝામ્પલ ફાઇન્ડ કરવું. આ પ્રેક્ટિસથી જ તમારામાં આવડત આવશે, બરાબર. ડાયરેક્ટ વાંચીને તમે સમજી શકશો નહીં. જેવી રીતે તમે આગળ પ્રેક્ટિસ કરશો, તમારી જાતે એક્ઝામ્પલ સોલ્વ કરશો, એ રીતે તમને ખ્યાલ આવતો જ હશે કે સબસ્પેસ થશે કે નહીં થાય. હવે આપેલો એક્ઝામ્પલ અત્યારે છે એ સબસ્પેસ થશો નથી. તો પહેલાં તો આપણે જે એઝ યુઝ્યુઅલ કરીએ છીએ નોન એમ્પ્ટી સબસેટ છે તે બતાડી જાય. For that, here W is set of all vector ABC where A square plus B square plus C square less than equal to 1. Okay. Then from the definition it is clear that W is subset of R3. Now if we consider X is equal to Y is equal to Z is equal to 0, then X square plus Y square plus Z square, we get the answer is equal to 0. This is less than equal to 1. So this 0 vector 0 0 0 belongs to W. So W is non-empty. So in first step we saw that W is non-empty subset of R3. Now our aim is to show that W is subspace or not. Here I have told you that W is not a subspace of R3. So now if W is subspace, then we go for the one step verification. Okay, now here W is not subspace of R3. For that we consider counter example to show W is not subspace. Okay, હવે કાઉન્ટર એક્ઝામ્પલ કઈ રીતે જનરેટ કરવું? આપણી પાસે W શું આપેલું છે? સેટ ઓફ ઓલ x y z where x square y square plus z square less than equal to 1. ઓકે, આ પ્રમાણે આપણને W આપેલું સેટ W આપેલો છે. એની અંદરના વેક્ટર કેવા? તો કે એના ત્રણેય કોર્ડિનેટના સ્ક્વેરનો સમ લેસ ધેન ઇક્વલ ટુ 1 થવો જોઈએ. ઓકે, તો કાઉન્ટર એક્ઝામ્પલ જે જનરેટ કરીએ એની અંદરના વેક્ટર આ કન્ડિશનને સેટિસ્ફાય કરતા હોવા જોઈએ, બરાબર. સો ફોર ધેટ લેટ કન્સિડર A is equal to B is equal to 1/2 and C is equal to 0. Okay, now A square plus B square plus C square. A square means 1/2 square is equal to 1/4. B square means 1/2 square is equal to 1/4. C square means C is equal to 0. So 0. So A square plus B square plus C square, we get the answer 1/2. This is less than equal to 1. So when we consider vector A, B, C 1/2 1/2 0, એ આ કન્ડિશનને સેટિસ્ફાય કરે છે. ઓકે, આ વાળી જે કન્ડિશન છે એને સેટિસ્ફાય કરે છે. કયો વેક્ટર? તો કે 1/2 1/2 0. તો આ વેક્ટર આપેલા સેટ ડબલ્યુમાં જશે. ક્લિયર? તો આપણને એક એવો વેક્ટર મળ્યો કે જે સેટ ડબલ્યુમાં જશે. હવે શું કરવાનું, કઈ રીતે આગળ વધશું? આપણે આ કાઉન્ટર એક્ઝામ્પલ જનરેટ કરીએ, બરાબર. તમને પ્રેક્ટિસ થશે એટલે ખ્યાલ આવશે કઈ રીતે આગળ વધવું. હવે આપણે શું બતાડવું? આપણને શરૂઆતમાં આપણા ઇમેજિનેશન કે ખ્યાલ આવી ગયો કે આપેલો સેટ W સબસ્પેસ થતો નથી.
તો એના માટે કાઉન્ટર એક્ઝામ્પલ બનાવ્યું, એના માટે એક વેક્ટર આપણે કન્સિડર કરી લીધો. હવે સબસ્પેસ ન થાય તો એના માટે શું થવું જોઈએ? સબસ્પેસ થાય એના માટેની બે કન્ડિશન, ક્લોઝડ અંડર વેક્ટર એડિશન અને ક્લોઝડ અંડર સ્કેલર મલ્ટિપ્લિકેશન. તો અહીંયા આપણે સેકન્ડ કન્ડિશન કે આપેલો વેક્ટર છે, આપેલો સેટ W, ઇટ ઇઝ નોટ ક્લોઝડ અંડર સ્કેલર મલ્ટિપ્લિકેશન. ઓકે, આવું આપણે બતાડશું. ફોર ધેટ અથવા તો યુ બાર બે તમે લઈ લો, બે વખત u1 બાર ઇઝ ઇક્વલ ટુ 1/1/0 એન્ડ u2 બાર ઇઝ ઇક્વલ ટુ ઓલ્સો 1/1/0 અને ધેન u1 બાર પ્લસ u2 બાર તમે કન્સિડર કરશો તો 1 1 0 આવશે, બરાબર. તો એ પણ સેટમાં ડબલ્યુમાં જશે નહીં. એટલે કે કોઈ પણ રીતે વેક્ટર એડિશન નથી થતું, ક્લોઝડ અંડર વેક્ટર એડિશન નથી, અથવા ક્લોઝડ અંડર સ્કેલર મલ્ટિપ્લિકેશન ન હોય તો આપણે કહી શકીએ કે ડબલ્યુ સબસ્પેસ થશે નહીં. ઓકે, હવે આપણે અહીંયા શું બતાડશું કે ડબલ્યુ ઇઝ નોટ ક્લોઝડ અંડર સ્કેલર મલ્ટિપ્લિકેશન. તમે આવો કોઈ બીજો વેક્ટર જનરેટ કરી તમે એવું પણ બતાડી શકો કે ડબલ્યુ ઇઝ નોટ ક્લોઝડ અંડર વેક્ટર એડિશન, પણ મને આ સહેલું લાગ્યું હતી, મેં નોટ ક્લોઝડ અંડર સ્કેલર મલ્ટિપ્લિકેશન રાખેલું. તમને જે સહેલું લાગે એ રીતે આગળ વધવાનું. સો હિયર વી હેવ કન્સિડર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2 બિલોંગ્સ ટુ રિયલ નંબર R. Okay, set of all real number R. Now here alpha is equal to 2. Now alpha u bar is equal to 2 into 1/1/0. Usual scalar multiplication. We get the answer 1 1 0. હવે જો ક્લોઝડ અંડર સ્કેલર મલ્ટિપ્લિકેશન હશે તો આ વેક્ટર કેમાં જવો જોઈએ? W ની અંદર જવો જોઈએ. તો એના માટે W ની અંદર જવા માટેની કન્ડિશન કઈ? તો કે ત્રણેય કોઓર્ડિનેટના સ્ક્વેરનો સમ લેસ ધેન ઇક્વલ ટુ 1 થવો જોઈએ. અહીંયા 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર પ્લસ 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2, ડઝ નોટ લેસ ધેન ઇક્વલ ટુ 1. ઓકે, લેસ ધેન ઇક્વલ ટુ 1 થતું નથી. તો આ કન્ડિશન સેટિસ્ફાય થતી નથી. એનો મિનિંગ શું થયો કે આપણે જે આ સ્કેલર મલ્ટિપ્લિકેશન કર્યું એના પછીનો જે વેક્ટર આપણને મળ્યો 1 1 0 એ સેટ W ની અંદર જાતું નથી. So this vector 1 1 0 does not belongs to set W. So W is not closed under scalar multiplication. Okay, here we can write hence W is not a subspace of R3. તો જ્યારે પણ કોઈ એક્ઝામ્પલ આપેલો હોય તો સૌ પ્રથમ તો આપણે જોવાનું, વિચારવાનું, સ્ક્વેર અથવા ઇનઇક્વાલિટી હશે ત્યારે મોસ્ટ ઓફ કેસમાં સબસ્પેસ થશે નહીં. ઓકે, લિનિયર ઇક્વેશન આપેલું હશે એટલે કે અહીંયા ઇક્વલ ટુ હશે, અહીંયા કોઈ પણ પ્રકારના સ્ક્વેર કે કોઈ ઘાત આપેલી નહીં હોય અથવા બીજા કોઈ વેરિયેબલ હારે મલ્ટિપ્લિકેશન ન આપેલું હોય ત્યારે એવા કેસમાં તમે ઇઝીલી કહી શકો કે મે બી સબસ્પેસ થાય. પરંતુ જ્યારે આવું આપેલું હોય ત્યારે સબસ્પેસ થાય અથવા ન થાય તો તેના માટે કાઉન્ટર એક્ઝામ્પલ આપણે વિચારીએ આપણી જાતે અને ફાઇન્ડ કરવાનું. ઓકે, તો આ રીતે આપણે જ્યારે સબસ્પેસ નહીં હોય ત્યારે કાઉન્ટર એક્ઝામ્પલ આપી અને એક્ઝામ્પલને સોલ્વ કરશું અને પછી લાસ્ટમાં કહેશું કે W સબસ્પેસ થતો નથી. Now example number 4, check whether W is equal to set of all vector A, B, C where here the first coordinate A is greater than equal to 0 is a subspace of R3 or not. Okay, આપણે સેટ W કેવો આપેલો છે તો કે કેવા વેક્ટર કન્સિડર કરવાના કે જેનો પહેલો કોઓર્ડિનેટ A ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોય તેવા કોઓર્ડિનેટ આપણે કન્સિડર કરવાના છે. હવે અહીંયા ઇક્વલ ટુ આપેલું નથી, ઇનઇક્વાલિટી આપેલી છે. ઓકે, હવે અહીંયા ઇનઇક્વાલિટી આપેલી છે તો આપણે સિમ્પલી ફર્સ્ટ માઇન્ડમાં સ્ટ્રાઇક થવી જોઈએ કે મે બી સબસ્પેસ થશે નહીં. સબસ્પેસ નથી થતું તો આપણે શું કાઉન્ટર એક્ઝામ્પલ ક્રિએટ કરી અને આન્સર લખી નાખવાનો. તો પહેલાં તો નોન એમ્પ્ટી સબસેટ થાય છે તો કે સેટ W કેવો છે તો કે સેટ ઓફ ઓલ વેક્ટર ABC where A greater than equal to 0. Simply it is clear that W is subset of R3 because here it is 3 vector.
Okay, now if we consider A is equal to 1, B and C is equal to 0, then our first coordinate A is equal to 1. This is greater than equal to 0. This implies that 1 0 0 belongs to W, means vector 1 0 0 belongs to W. આનો meaning શું થયો? તો કે set W is a non-empty. So W is non-empty subset of R3. હવે આપણે મનમાં સ્ટ્રાઇક થઈ કે આપેલો સેટ W સબસ્પેસ થતો નથી, તો એના માટે કાઉન્ટર એક્ઝામ્પલ વિચારવાનું. હવે અહીંયા કન્ડિશન શું છે? A ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 આપેલી છે. ઓકે, હવે કોઈ આપણે વેક્ટર આમાંથી કન્સિડર કરીએ, એના માટે A ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. હવે કોઈ નેગેટિવ એલિમેન્ટથી આપણે આ વેક્ટરને મલ્ટીપ્લાય કરશું ત્યારે એની વેલ્યુ લેસ ધેન ઇક્વલ ટુ 0 થઈ જશે. ઓકે, તો આ કન્ડિશન સેટિસ્ફાય થશે નહીં, એનો મિનિંગ W સબસ્પેસ થશે નહીં. તો એના માટે શું કર્યું? આપણે વેક્ટર u બાર ઇઝ ઇક્વલ ટુ 1 0 0 કન્સિડર કરેલો W માટે. હવે વેલ્યુ ઓફ 1 is greater than equal to 0 means first coordinate is greater than equal to 0, so this vector belongs to W. Okay, now we consider alpha is equal to -1 belongs to R. આલ્ફા આપણે શું લીધું? -1. કેમાંથી લીધું? રિયલ નંબર R માંથી. હવે આપણે બતાડશું કે W is not closed under scalar multiplication. Okay, for that alpha dot u bar is equal to -1 dot vector 1 0 0. We get -1 0 0. હવે આ વેક્ટર W માં જાય તો શું થાય? તો કે -1 લેસ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 થવું જોઈએ. મીન્સ કે ફર્સ્ટ કોઓર્ડિનેટ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોય તો જ વેક્ટર W માં જશે. બટ હિયર -1 ડઝ નોટ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, એટલે કે ફર્સ્ટ કોઓર્ડિનેટ 0 થી મોટો નથી અથવા 0 જેટલો નથી. તો એનો મિનિંગ શું થયો? તો કે આલ્ફા ડોટ યુ બાર મીન્સ કે આ સ્કેલર મલ્ટિપ્લિકેશન છે એનો જે આપણને વેક્ટર મળ્યો એ ડબલ્યુની અંદર જાતો નથી. ડબલ્યુની અંદર જાતો નથી એનો મિનિંગ શું થયો? કે ડબલ્યુ ઇઝ નોટ ક્લોઝડ અંડર સ્કેલર મલ્ટિપ્લિકેશન. અહીંયા લખી શકીએ. Okay, W is not closed under scalar multiplication, so W is not subspace of R3. હવે આપણે અહીંયા નોટ ક્લોઝડ અંડર સ્કેલર મલ્ટિપ્લિકેશન આ વાળી કન્ડિશનનો યુઝ કર્યો. ઓકે, ઘણા વ્યક્તિને એમ થાય કે મારે નોટ ક્લોઝડ અંડર વેક્ટર એડિશન બતાડું તો પણ તમે કરી શકો. ક્લિયર? ઓકે, તો આ રીતે આપણે એક્ઝામ્પલને ટેકલ કરશું. Now our example number 5. Check whether W is subspace of R3 or not. What is the W? W is equal to set of all vector A, B, C, where the multiplication of first and second coordinate equal to 0. Here first coordinate is A, second coordinate is B, and the multiplication of this is equal to 0. હવે અહીંયા પણ આપેલું ઇક્વેશન ઇક્વાલિટી છે, પણ અહીંયા શું છે? બે કોઓર્ડિનેટનું મલ્ટિપ્લિકેશન આપેલું છે. મેં આગળ વાત કરેલી કે સ્ક્વેર હોય, કોઈ પણ પ્રકારની ઘાત હોય, ઇનઇક્વાલિટી હોય ત્યારે આપણે સબસ્પેસ ન થાય એવું બને એમ. તો આપણે એના માટે કાઉન્ટર એક્ઝામ્પલ ફાઇન્ડ કરવાનું. તો અહીંયા શું છે? કે બે કોઓર્ડિનેટનું મલ્ટિપ્લિકેશન આપેલું છે. તો આ પ્રકારની જ્યારે કોઈ કન્ડિશન આપેલી હોય ત્યારે પહેલાં તો કાઉન્ટર એક્ઝામ્પલ ફાઇન્ડ કરવાની ટ્રાય કરવી. ઓકે, સબસ્પેસ થશે નહીં. અહીંયા બે કોઓર્ડિનેટનું મલ્ટિપ્લિકેશન છે એટલે કે લિનિયર ઇક્વેશન થતું નથી. લિનિયર ઇક્વેશનમાં કોઈ પણ કોઓર્ડિનેટ છે એની એક જ ઘાત હોય. અહીંયા બે કોઓર્ડિનેટ આવી ગયા એટલે એક કોઓર્ડિનેટની કેટલી ઘાત થઈ ગઈ? એક સ્ટેપમાં બે ઘાત આવી ગઈ, એટલે લિનિયર ઇક્વેશન થતું નથી, તો સબસ્પેસ થશે નહીં. ઓકે, તો આપણે જે
લાસ્ટ એક્ઝામ્પલમાં જે રીતે કર્યું પહેલાં નોન એમ્પ્ટી સબસેટ બતાડી દઈશું, પછી કાઉન્ટર એક્ઝામ્પલ જનરેટ કરશું. ઓકે, for that let us consider W. W is the set of all vector ABC where AB is equal to 0. From the definition it is clear that W is subset of R3 because of here this vector also belongs to R3. Now we consider A is equal to B is equal to C is equal to 0. Barabar? So we get the A dot B means the multiplication of AB is equal to 0. So we get the 0 vector belongs to W. So W is a non-empty. Okay. So W is non-empty subset of R3. ક્લિયર? આટલી વસ્તુ પૂરી થઈ ગઈ. હવે કાઉન્ટર એક્ઝામ્પલ જનરેટ કઈ રીતે કરશું? તો કે કોઈ વેક્ટર આમાંથી આપણે કન્સિડર કરવાનું. ઓકે, જે આ કન્ડિશનને સેટિસ્ફાય કરતો હોવો જોઈએ. હવે એ વેક્ટર કઈ રીતે આપણે ફાઇન્ડ કરવો? તો સિમ્પલ પહેલાં તો 0 0 0 કન્સિડર કરવાનો, પછી 1 0 0 એ રીતે આગળ વધવાનું. પણ આપણે કાઉન્ટર એક્ઝામ્પલ ફાઇન્ડ કરવું એટલે કે આપણે પહેલાં તો બતાડવું પડશે કાં તો ક્લોઝડ અંડર સ્કેલર મલ્ટિપ્લિકેશન નથી અથવા તો ક્લોઝડ અંડર વેક્ટર એડિશન નથી. હવે આપણે લાસ્ટ બે એક્ઝામ્પલ કર્યા એમાં ક્લોઝડ અંડર સ્કેલર મલ્ટિપ્લિકેશન, બરાબર, એ કન્ડિશનનો આપણે યુઝ કર્યો અને બતાડ્યું કે સેટ W ઇઝ નોટ ક્લોઝડ અંડર સ્કેલર મલ્ટિપ્લિકેશન, બરાબર. પણ હવે અહીંયા તમે કોઈ એવો વેક્ટર કન્સિડર કરશો ABC કે જ્યાં AB ઇઝ ઇક્વલ ટુ 0 અને આ વેક્ટરને તમે આલ્ફા વડે મલ્ટીપ્લાય કરશો તો આલ્ફા AB પણ પાછું 0 જ થવાનું છે, બરાબર. તો સેટ W છે એ ક્લોઝડ અંડર સ્કેલર મલ્ટિપ્લિકેશન તો થશે. તો આપણે શું બતાડવું પડશે? ઓકે, તમે સમજ્યા? આલ્ફા તમે આ કોઈ વેક્ટર આમાંથી તમે કન્સિડર કરો, માની લ્યો કે મેં કન્સિડર કર્યો 2 0 0. હવે આમાં 2 ઇન્ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે. હવે તમે આને બીટા વડે મલ્ટીપ્લાય કરો તો 2 બીટા 0 0, તો 2 બીટા ઇન્ટુ 0 પણ 0 જ મળશે. ક્લિયર? હવે કોઈ પણ વેક્ટર તમે લેશો તો ફર્સ્ટ અને સેકન્ડ કોઓર્ડિનેટનો પ્રોડક્ટ તમને શું મળશે? 0 જ આવવાનો છે. ક્યારે? સ્કેલર મલ્ટિપ્લિકેશનમાં. તો એનો મિનિંગ શું થયો? તો કે આ ક્લોઝડ અંડર સ્કેલર મલ્ટિપ્લિકેશનમાં છે. હવે આપણે શું બતાડવું? સબસ્પેસ થતો નથી, આપણને ખ્યાલ આવી ગયો છે આપણા પ્રેક્ટિસથી. તો સબસ્પેસ નથી તો હવે શું બતાડવું પડે? તો કાઉન્ટર એક્ઝામ્પલ તો આપવું પડે. તો હવે કઈ કન્ડિશન રહી? ક્લોઝડ અંડર વેક્ટર એડિશન વાળી, બરાબર. તો એના માટે આપણે કેટલા વેક્ટરની જરૂર પડે? 2 વેક્ટરની જરૂર પડે. ફોર દેટ લેટ અસ કન્સિડર 2 વેક્ટર. પહેલો વેક્ટર આપણે લીધો A1 ઇઝ ઇક્વલ ટુ 1 લીધો, B1 0 અને C1 0. તો A1 B1 એટલે કે ફર્સ્ટ કોર્ડિનેટ સેકન્ડ કોર્ડિનેટનો પ્રોડક્ટ શું મળ્યો આપણને? 0, બીકોઝ 1 ઇન્ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણને એક વેક્ટર U બાર ઇઝ ઇક્વલ ટુ 1 0 0 કેમાંથી મળ્યો? W માંથી. ઓકે, હવે એવી જ રીતે બીજો વેક્ટર ફાઇન્ડ કરીએ. હવે આપણે કાઉન્ટર એક્ઝામ્પલ આપીએ એટલે બીજો વેક્ટરમાં બેયનો સમ કરીએ તો આન્સરમાં AB ઇઝ ઇક્વલ ટુ 0 ન થવું જોઈએ. ઓકે, કાઉન્ટર એક્ઝામ્પલ એ રીતે જનરેટ કરવાનું. એના માટે બીજો વેક્ટર લીધો A2 ઇઝ ઇક્વલ ટુ 0, B2 ઇઝ ઇક્વલ ટુ 1 અને C2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે A2 B2 પણ અહીંયા શું આવી ગયું? આન્સર 0. ઓકે, A1 B1 તમને શું મળ્યો? તો 0. A2 B2 0 મળ્યો. ઓકે, તો વેક્ટર V બાર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર 0 1 0 કેમાં આવશે? W, બરાબર. આ રીતે તમે કોઈ પણ વેક્ટર તમે લઈ શકો. આ મેં અત્યારે આ સિમ્પલ એક્ઝામ્પલ લીધા, કોઈને બીજા લેવા હોય તો પણ ચાલે, પણ આ કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ બે એક્ઝામ્પલમાં. ઓકે, પછી જ્યારે એનો સમ કરો ત્યારે આ કન્ડિશન સેટિસ્ફાય ન થવી જોઈએ. ક્લિયર? તો જ આપણે કાઉન્ટર એક્ઝામ્પલ કહી શકીએ ને. જો સમમાં પણ આ કન્ડિશન સેટિસ્ફાય થઈ જાય તો પોસિબલ જ નથી કે આપણે પછી સબસ્પેસ છે એવું પ્રૂવ કરવું પડે. પણ આપણે શું કાઉન્ટર એક્ઝામ્પલ આપવા જઈ રહ્યા છીએ. તો બે વેક્ટર કન્સિડર કરવાના, એ બંને વેક્ટરમાં આ કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ. પછી એનો જ્યારે સમ કરીએ ત્યારે આ કન્ડિશન સેટિસ્ફાય ન થવી જોઈએ. કોઈને એમ થાય કે હું 2 0 0 લઉં ને બીજું 1 0 0 લઉં, બરાબર,
હવે આમાં પહેલી આ કન્ડિશન બે વેક્ટરમાં સેટિસ્ફાય થાય 2 × 0 = 0 1 × 0 = 0 એટલે કે આ બે વેક્ટર ડબલ્યુમાં છે. હવે તમને એવું થયું આ બેનો સમ કરો તો શું મળશે 3 0 0 બરાબર. તો એમાં પણ શું 3 × 0 = 0 તો આ વેક્ટર પણ ડબલ્યુમાં આવી જાય. પણ આપણે એવું કરવાનું નથી. આપણે શું કાઉન્ટર એક્ઝામ્પલ એટલે કે આ રીતે જ્યારે સમ કરીએ ત્યારે વેક્ટર ડબલ્યુમાં આવવો જોઈએ નહીં. એટલે કે આ જે મલ્ટિપ્લિકેશન છે અહીંયા સમથિંગ કંઈક એ બી કે કોઈ પણ નોન ઝીરો આન્સર આવવો જોઈએ. ઓકે. સો W is non-empty subset of here we have considered two vector 1 0 0 and 0 1 0 belongs to W. હવે એ બંનેનું વેક્ટર એડિશન આપણે કરીએ. બે વેક્ટર u બાર અને v બાર આપણને W માં મળી ગયા. બંનેનું વેક્ટર એડિશન u બાર પ્લસ v બાર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર 1 0 0 અને 0 1 0. તો એ બંનેનું વેક્ટર એડિશન શું મળ્યું 1 1 0. ઓકે. હવે ફર્સ્ટ અને સેકન્ડ કોર્ડિનેટનો પ્રોડક્ટ કરશો તો આન્સર શું આવશે? આનો આન્સર શું આવે 1 આવે. 1.1 is equal to 1 and 1 does not equal to 0. ઓકે. સો 1 does not equal to 0. તો જે આપેલા સેટ ડબલ્યુમાં જે પ્રકારના વેક્ટર છે એ વેક્ટર માટેની કન્ડિશન સેટિસ્ફાય થતી નથી. કારણ કે a ડોટ બી ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ ને. પણ અહીંયા પહેલો અને સેકન્ડ કોર્ડિનેટનો જ્યારે પ્રોડક્ટ કરશો તો આન્સર 0 આવતો નથી. એનો મિનિંગ શું થયો કે આ બે વેક્ટર u બાર પ્લસ v બાર ડઝ નોટ બિલોંગ્સ ટુ W. ઓકે. સો W is not closed under vector addition. Okay, W is not closed under vector addition. So W is not a subspace of R3. Example number 7. Check whether W is subspace of R3 or not, where W is equal to set of all vector A, B, C, where root 3A is equal to root 5B. Okay. હવે અત્યાર સુધી શું મેં કર્યું? ઇનઇક્વાલિટી હોય, આપેલા કોર્ડિનેટનો સ્ક્વેર હોય અથવા કોઈ પણ બે કોર્ડિનેટનું મલ્ટિપ્લિકેશન હોય એના ઇઝ ઇક્વલ ટુ કોઈ આન્સર આપેલો હોય ત્યારે આપેલો સેટ W સબસ્પેસ થાય છે અથવા નથી થતો. બરાબર. મોસ્ટ ઓફ કેસમાં થશે નહીં. હવે અહીંયા સ્ક્વેર છે ભાઈ તો કે નથી. ઇનઇક્વાલિટી છે તો કે નથી. અહીંયા સ્ક્વેર છે તો કે નથી. કોઈ બે કોર્ડિનેટ એ બી સીમાંથી કોઈ બે કોર્ડિનેટનું મલ્ટિપ્લિકેશન છે નથી. બરાબર. તો જ્યારે આ પ્રકારનું આવું ઇક્વેશન આપેલું હોય તો એ લિનિયર ઇક્વેશન બની જશે. તો આ કેસમાં આપેલો સેટ W સબસ્પેસ થશે. ઓકે. હવે સબસ્પેસ થવા માટે જ્યારે આપણે પ્રૂવ કરવા જઈશું ત્યારે વન સ્ટેપ વેરિફિકેશનનો યુઝ કરશું. બરાબર. તો સૌપ્રથમ આપણે શું પ્રૂવ કરવું પડે? તો કે W is non-empty subset of R3. So here W is set of all vector A, B, C. Condition શું છે? root 3A is equal to root 5B. બરાબર. W ની અંદરના જેટલા વેક્ટર મળશે તમને એ આ કન્ડિશન સેટિસ્ફાય કરશે. સો હિયર ઇટ ઇઝ ક્લિયર ફ્રોમ ધ ડેફિનેશન. આ વેક્ટર R3 માં હોય તો W is also subset of R3. ઓકે. હવે આપણે એક વેક્ટર બતાડવો પડે W માં એટલે નોન એમ્પ્ટી થઈ જાય. તો એના માટે સ્ટાર્ટિંગમાં આપણે 0 વેક્ટર જ કન્સિડર કરવાનું. મોસ્ટ ઓફ કેસમાં લગભગ જગ્યાએ 0 વેક્ટરથી કામ બની જશે. ક્યારેય ન બને ત્યારે જ બીજા વેક્ટર માટે આગળ વધવાનું. ઓકે. સો A, B, C બધા ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લીધા. તો root 3A ઇઝ ઇક્વલ ટુ root 5B. ધીસ ઇમ્પ્લાઇઝ 0 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે આ કન્ડિશન સેટિસ્ફાય થઈ ગઈ. તો આપણને 0 વેક્ટર W ની અંદર મળી ગઈ. ઓકે. સો W is a non-empty. So W is non-empty subset of R3. Clear? Now we use one step verification to prove subspace. Okay. For that let us consider two element alpha beta belongs to R. બરાબર. વન સ્ટેપ વેરિફિકેશનમાં આપણે બે સ્કેલર કન્સિડર કરી લેવાના અને બે વેક્ટર.
u bar is equal to a1 b1 c1 and v bar is equal to a2 b2 c2 તેમાંથી w માંથી કન્સિડર કરવાના. વન સ્ટેપમાં જ આપણે આન્સર વેરીફાઈ કરશો. સો વન સ્ટેપ માટેની કન્ડિશન કઈ તો કે આલ્ફા યુ બાર પ્લસ બીટા વી બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ. આ કન્ડિશન આપણે સેટિસ્ફાઈ કરી દઈએ તો આપણું કામ પૂરું, ડબલ્યુ સબસ્પેસ થઈ જશે. હવે યુ બાર ઇઝ ઇક્વલ ટુ a1 b1 c1 ડબલ્યુની અંદર છે, ડબલ્યુ અંદર છે એટલે કઈ કન્ડિશન સેટિસ્ફાઈ કરે? √3a1 ઇઝ ઇક્વલ ટુ √5b1. ઓકે, તો એને આપણે રિઝલ્ટ નંબર 1 આપી દીધું. સિમિલરલી વેક્ટર v બાર ઇઝ ઇક્વલ ટુ a2 b2 c2 પણ ડબલ્યુમાં છે. સો એ પણ √3a2 ઇઝ ઇક્વલ ટુ √5b2 આ કન્ડિશન સેટિસ્ફાઈ કરશે. એને રિઝલ્ટ નંબર 2 આપી દીધું. હવે આપણો એમ શું છે તો કે આલ્ફા યુ બાર પ્લસ બીટા વી બાર એ ડબલ્યુમાં છે એવું બતાડવાનું છે. નાવ આલ્ફા યુ બાર ઇઝ ઇક્વલ ટુ આલ્ફા a1 b1 c1 પ્લસ બીટા a2 b2 c2. ફર્સ્ટ વી સ્કેલર મલ્ટિપ્લિકેશન આલ્ફા a1 પ્લસ બીટા a2 આલ્ફા b1 પ્લસ વેક્ટર એડિશન વિથ બીટા b2. નાવ આલ્ફા c1 plus vector addition with beta c2. So first we take a scalar multiplication, then here it is vector addition. So we get the vector alpha a1 plus beta a2, alpha b1 plus beta b2 and alpha c1 plus beta c2. This is the alpha u bar plus beta v bar. Okay, હવે આ વેક્ટર જે આપણને મળેલો આ વેક્ટર w ની અંદર છે એવું બતાડવા માટે √3 ફર્સ્ટ કોર્ડિનેટ ઇઝ ઇક્વલ ટુ √5 સેકન્ડ કોર્ડિનેટ આવું બતાડવું પડે. હવે આનો ફર્સ્ટ કોર્ડિનેટ એટલે કે આલ્ફા a1 પ્લસ બીટા a2, આલ્ફા a1 પ્લસ બીટા a2 એને કેના વડે મલ્ટીપ્લાય કરશું? √3 વડે. અને સેકન્ડ કોર્ડિનેટ શું થશે? આલ્ફા b1 પ્લસ બીટા b2, આલ્ફા b1 પ્લસ બીટા b2 એને √5 વડે મલ્ટીપ્લાય કરશું અને વચ્ચે ઇક્વાલિટી આવવી જોઈએ. બરાબર. સો આલ્ફા યુ બાર પ્લસ બીટા વી બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ આવું પ્રૂવ કરવા માટે આપણે આવું પ્રૂવ કરવું પડે. બરાબર. તો સ્ટાર્ટ કઈ રીતે કરશું તો કે પેલું શું મળ્યું આપણને? આના ઇઝ ઇક્વલ ટુ આ બતાડવું તો LHSથી સ્ટાર્ટ કરવાનું. √3 આલ્ફા a1 પ્લસ બીટા a2. બરાબર. √3ના અંદર મલ્ટીપ્લાય કરશો તો √3 આલ્ફા a1 પ્લસ √3 બીટા a2. ઓકે, હવે આલ્ફાને તમે અલગ રાખી દો તો આલ્ફા √3a1 પ્લસ બીટા √3a2. હવે આપણું રિઝલ્ટ નંબર 1 √3a1 ઇઝ ઇક્વલ ટુ √5b1. તો અહીંયા આલ્ફા √5b1 મળી ગયું અને √3a2 ઇઝ ઇક્વલ ટુ √5b2. તો બીટા √5b2 મળી ગયું આપણને. ઓકે, તો √3 આલ્ફા a1 પ્લસ બીટા a2 માંથી આપણને શું મળ્યું? આલ્ફા √5b1 પ્લસ બીટા √5b2. ઓકે, સો આલ્ફા √5b1 પ્લસ બીટા √5b2 આ આપણને મળી ગયું. √5 કોમન તમે કાઢી લેશો તો √5 આલ્ફા b1 પ્લસ બીટા b2. તો આના ઉપરથી શું મળ્યું તો કે √3 આલ્ફા a1 પ્લસ બીટા b2 ઇઝ ઇક્વલ ટુ √5 આલ્ફા b1 પ્લસ બીટા b2. This is the first coordinate of alpha u bar plus beta v bar. This is the second coordinate of alpha u bar plus beta v bar. Okay, તો આપણે જે સેટ w ની અંદર કન્ડિશન આપેલી એ આલ્ફા u bar plus beta v bar સેટિસ્ફાય કરે છે. તો આલ્ફા u bar plus beta v bar belongs to w. તો વન સ્ટેપ વેરિફિકેશનથી આપણે પ્રૂવ કરી દીધું કે w ઇઝ સબસ્પેસ ઓફ R3. અથવા તમે લખી શકો કે w ઇઝ ક્લોઝડ અંડર વેક્ટર એડિશન એન્ડ સ્કેલર મલ્ટિપ્લિકેશન, હેન્સ w ઇઝ સબસ્પેસ ઓફ R3. ક્લિયર? Now example number 7, check whether w is subspace of R3 or not, where w is equal to set of all vector a b c such that a is equal to √3b, c is equal to 2b. હવે w આપેલું છે, કન્ડિશન આપેલી છે, ઇનઇક્વાલિટી ક્યાંય છે તો કે ઇનઇક્વાલિટી ક્યાંય નથી. ઓકે, હવે બધે ઇક્વલ ટુ જ છે.
કન્ડિશનની અંદર ક્યાંય સ્ક્વેર આપેલો છે તો કે સ્ક્વેર પણ નથી. કોઈ બે કોર્ડિનેટનું મલ્ટિપ્લિકેશન છે તો કે મલ્ટિપ્લિકેશન પણ નથી. હવે અહીંયા શું લાસ્ટ એક્ઝામ્પલમાં આપણને એક જ કન્ડિશન આપેલી હતી, અહીં √3a = √5b વાળી. અહીંયા શું છે, બે તમને અલગ અલગ કન્ડિશન આપેલી છે, a = √3b એન્ડ c = 2b. હવે આપણે જે ક્રાઇટેરિયા સેટ કરેલા એમાંથી એક પણ પ્રકારનું આમાં જોવા મળતું નથી, તો W છે એ સબસ્પેસ થશે. ઓકે, હવે કઈ રીતે પ્રૂવ કરશું, તો આપણી જે એઝ યુઝ્યુઅલ મેથડ છે તે W is non-empty subset of R3 and W is closed under vector addition and scalar multiplication. એના માટે આપણે વન સ્ટેપ વેરિફિકેશન કરવું. ક્લિયર? હવે W આપેલો છે આપણને. હવે આ વેક્ટર બધા R3 માં હોય તો ઇટ ઇઝ ક્લિયર ધેટ W is subset of R3. ક્લિયર? હવે નોન એમ્પ્ટી બતાડવા માટે 0 વેક્ટર ડાયરેક્ટ કન્સિડર કરી લેવાનું. 0 વેક્ટરથી આપેલી કન્ડિશન સેટિસ્ફાઈ ન થતી હોય તો બીજા કોઈ વેક્ટરમાં આગળ વધવાનું. હવે 0 વેક્ટર તમે કન્સિડર કરશો, સો a = √3b એન્ડ c = 2b. સો 0 = 0, બરાબર, આ કન્ડિશન સેટિસ્ફાઈ થઈ જશે. ઓકે, તો 0 વેક્ટર બિલોંગ્સ ટુ W. So W is non-empty. Hence W is non-empty subset of R3. આપણું એક સ્ટેપ, એક કામ પૂરું થઈ ગયું. હવે શું બતાડશું, W is closed under vector addition and W is closed under scalar multiplication. એના માટે આપણે વન સ્ટેપ વેરિફિકેશનમાં આગળ વધશું. ઓકે, વન સ્ટેપ વેરિફિકેશનમાં બે સ્કેલર કન્સિડર કરી લેવાના, આલ્ફા બીટા બિલોંગ્સ ટુ સેટ ઓફ ઓલ રિયલ નંબર R, અને બે વેક્ટર u બાર = a1 b1 c1, v બાર = a2 b2 c2, એમાંથી W માંથી કન્સિડર કરી લેવાના. હવે વન સ્ટેપ વેરિફિકેશનની કન્ડિશન શું, તો કે આપણે પ્રૂવ શું કરશું, આલ્ફા u બાર પ્લસ બીટા v બાર બિલોંગ્સ ટુ W. આટલી વસ્તુ આપણે પ્રૂવ કરશું. હવે u બાર = a1 b1 c1 કેમાં છે, W માં છે. W ની અંદરના વેક્ટર કઈ કન્ડિશન સેટિસ્ફાઈ કરે, તો કે a1 = √3b1 એન્ડ c1 = 2b1. એને આપણે રિઝલ્ટ નંબર 1 આપી દીધું. સિમિલરલી વેક્ટર v બાર = a2 b2 c2 also belongs to W and vectors are from W, so it satisfies the condition a2 = √3b2 and c2 = 2b2. Now alpha u bar plus beta v bar, first scalar multiplication, then here it is vector addition. So alpha a1 plus beta a2, similarly alpha b1 plus beta b2 and alpha c1 plus beta c2. Okay, now to prove alpha u bar plus beta v bar belongs to W, we prove that this vector alpha a1 beta a2, alpha b1 plus beta b2, alpha c1 plus beta c2 satisfy condition for the set W. એટલે કે જે આપેલી કન્ડિશન છે, એટલે કે ફર્સ્ટ કોર્ડિનેટ ઇઝ ઇક્વલ ટુ √3 મલ્ટીપ્લાઇડ વિથ સેકન્ડ કોર્ડિનેટ. એટલે કે ફર્સ્ટ કોર્ડિનેટ આ થશે, એનું ઇઝ ઇક્વલ ટુ √3 મલ્ટીપ્લાઇડ વિથ આ સેકન્ડ કોર્ડિનેટ, અને થર્ડ કોર્ડિનેટ એટલે કે આલ્ફા c1 પ્લસ બીટા c2 ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાઇડ વિથ સેકન્ડ કોર્ડિનેટ. આ કન્ડિશન સેટિસ્ફાઈ કરશે. સો નાવ વી પ્રૂવ ધેટ આલ્ફા a1 પ્લસ બીટા a2 ઇઝ ઇક્વલ ટુ √3 મલ્ટીપ્લાઇડ વિથ સેકન્ડ કોર્ડિનેટ and alpha c1 plus beta c2 is equal to 2 multiplied with second coordinate. આવું થાય એવું આપણે બતાડશું. તો લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરવાનું અને રાઈટ હેન્ડ સાઈડ મળી જાવી જોઈએ. હવે અહીંયા આગલા એક્ઝામ્પલમાં એક કન્ડિશન હતી, અહીંયા બે અલગ અલગ કન્ડિશન છે. તો પહેલાં એક સ્ટેપ આપણે કન્સિડર કરશું, આ કમ્પ્લીટ થઈ જાય પછી આ બીજી ઇક્વાલિટી આપણે પ્રૂવ કરશું. First is alpha a1 plus beta a2. Now a1 is equal to √3b1 and a2 is equal to √3b2. So we get alpha a1 plus beta a2 is equal to alpha √3b1 plus beta √3b2. આ ક્યાંથી મળ્યું આપણને રિઝલ્ટ 1 અને રિઝલ્ટ 2. ઓકે,
નાવ √3 કોમન આપણે કાઢી લઈએ તો શું મળી જાય? આલ્ફા A1 પ્લસ બીટા A2 ઇઝ ઇક્વલ ટુ √3 આલ્ફા B1 પ્લસ બીટા B2. એટલે કે ફર્સ્ટ કોર્ડિનેટ ઇઝ ઇક્વલ ટુ √3 ઇન્ટુ સેકન્ડ કોર્ડિનેટ. આપણે આલ્ફા યુ બાર પ્લસ બીટા વી બારનો આ ફર્સ્ટ કોર્ડિનેટ છે ઇઝ ઇક્વલ ટુ √3 ઇન્ટુ સેકન્ડ કોર્ડિનેટ. એક કન્ડિશન સેટિસ્ફાઈ થઈ ગઈ. સિમિલરલી આલ્ફા C1 પ્લસ બીટા C2 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા, હવે C1 ઇઝ ઇક્વલ ટુ 2B1 અને C2 ઇઝ ઇક્વલ ટુ 2B2. તો આના ઇક્વલ ટુ શું લખી શકીએ? આલ્ફા 2B1 પ્લસ બીટા 2B2. બેને કોમન કાઢી લેશું તો 2 કૌંસમાં આલ્ફા B1 પ્લસ બીટા B2. તો આપણી કન્ડિશન શું છે? થર્ડ કોર્ડિનેટ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ સેકન્ડ કોર્ડિનેટ. ઓકે, તો આલ્ફા યુ બાર પ્લસ બીટા વી બાર વેક્ટર છે એ સેટ ડબલ્યુના વેક્ટરની કન્ડિશન સેટિસ્ફાઈ કરે છે. સો આલ્ફા યુ બાર પ્લસ બીટા વી બાર ડબલ્યુમાં જશે. સો આલ્ફા યુ બાર પ્લસ બીટા વી બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ. સો ડબલ્યુ ઇઝ ક્લોઝડ અંડર વેક્ટર એડિશન એન્ડ ડબલ્યુ ઇઝ ક્લોઝડ અંડર સ્કેલર multiplication. Hence W is subspace of R3. Okay. So these are the examples of subspaces. હવે તમને પ્રેક્ટિસ માટે હું તમને અસાઇનમેન્ટમાં થોડા એક્ઝામ્પલ આપીશ, એ તમે જાતે ટ્રાય કરશો અને જો ન થાય તો આપણે એના માટે ડાઉટ સોલ્વિંગમાં ડિસ્કસ કરી શકશું. ઓકે, થેન્ક યુ.